જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. આવી જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 1200 કટ્ટા જેટલી ડુંગળીની આવક. કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું હોવાને કારણે યાર્ડમાં ડુંગળીની આવક ઘટી. દર વર્ષની સરખામણી ડુંગળીની આવકમાં થયો ઘટાડો. ડુંગળીના પ્રતિમણના ભાવ 100 થી 300 સુધી બોલાયા. ડુંગળીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો. ડુંગળીના ભાવમાં પ્રતિ મણે 20 થી 30 રૂપિયાનો વધારો નોંધાયો. ડુંગળી સારી ક્વોલિટીવાળી આવતા ભાવમાં થોડો વધારો નોંધાયો. હાલના ભાવથી પણ ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા. ખેડૂતોની માંગ છે કે 500 રૂપિયા ભાવ પ્રતિમણના મળવા જોઈએ. જિગ્નેશભાઈ નરસિંહભાઈ ગાછડિયા. અમને અત્યારે ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી અને અત્યારે અમારે બિયારણ, ખાતર, દવા બધું મોંઘું થઈ ગયું છે. સરકારને નિકાસ કરવી નથી અને ખેડૂત આમાં હેરાન થાય છે. અમને પૂરતી મજૂરી આમાં ઉઠતી નથી. અમારા મજૂરીના પૈસા અમને મળતા નથી. કેવા ભાવ મળે? મણના કેટલા ભાવ મળે છે? મણના 200 થી 250 રૂપિયા અમને ભાવ મળે છે અને સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને આની બહાર નિકાસ ચાલુ કરે તો અમને પૂરતા ભાવ મળે. કેટલા ભાવ મળવા જોઈએ ખરેખર? ખરેખર અમને 500 રૂપિયા તો મળવા જ જોઈએ મણ દીઠ ડુંગળીના. અને આમાં અમે ખોટા હેરાન થાય, અમારી ખોટી મજૂરી ચડી જાય છે. મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી યાર્ડ ડુંગળી વેપારી. આજે ડુંગળીની આવક 1100 કટ્ટાની હતી. એબાઉટ ભાવ ઊંચા નીચા ગણી તો 130થી માંડીને ઉપરમાં 305 રૂપિયા હતા. ક્વોલિટીમાં થોડો સુધારો થયો છે, જેથી કરીને ભાવનું થોડુંક ડિમાન્ડના હિસાબે 10-15-20 રૂપિયાનો વધારો છે. ક્વોલિટી જેમ વધારે સારી આવતી જશે એમ ભાવ થોડા વધશે. આગળ ગવર્મેન્ટે થોડું બાંગ્લાદેશ એક્સપોર્ટ આપ્યું છે, એના હિસાબે પણ ભાવનો થોડો વધારો છે. તો આગામી સમયમાં ક્વોલિટી સારી આવતા ભાવ સુધારવાની આશા છે.